ચાલો આજે એક એવા સવાલની વાત કરીએ જે દરેક પરિવાર માટે ખૂબ જ સંવેદનશીલ છે, પણ એટલો જ જરૂરી પણ છે. પતિના અવસાન પછી એમની મિલકતનું શું થાય? જો આ બાબતે પહેલેથી સ્પષ્ટતા ન હોય ને તો પરિવારમાં મોટા વિવાદ થઈ શકે છે. તો આજે ચાલો આ જ ગૂંચવણને એકદમ સરળ રીતે ઉકેલીએ. તો સવાલ એકદમ સીધો છે. માની લો કે કોઈ પતિ વસિયત એટલે કે વિલ બનાવ્યા વગર જ ગુજરી જાય, તો એમની આખી જિંદગીની મહેનતની કમાણી, એમની મિલકત, એના પર આખરે હક કોનો ગણાય? આવો આજે આનો ચોખ્ખો જવાબ જાણી લઈએ. અને હા, એક વાત સમજવી બહુ જરૂરી છે. આ ખાલી કાયદા કાનૂનની વાત નથી હો, આ તો પરિવારમાં શાંતિ અને સુમેળ જાળવવાની વાત છે. જ્યારે હક શું છે એ સ્પષ્ટ હોય ને ત્યારે જ સંબંધો સચવાય છે. તો પછી કાયદો શું કહે છે? જ્યારે કોઈ વિલ ન હોય ત્યારે કોનો અધિકાર? અને સારી વાત એ છે કે આમાં કોઈ ગૂંચવણ નથી. કાયદો આ બાબતે એકદમ સ્પષ્ટ છે. આ બધી બાબતો માટે છે હિન્દુ વારસાગત કાયદો. સમજી લો કે આ એકદમ ક્લિયર રોડમેપ જેવો છે, જે બરાબર બતાવે છે કે મિલકત કોને મળશે અને કેવી રીતે મળશે, જેથી કોઈ અંધારામાં ન રહે. કાયદા પ્રમાણે સૌથી પહેલો અને પાક્કો હક વર્ગ 1ના વારસદારોનો ગણાય છે. અને આમાં કોણ કોણ આવે? ધ્યાનથી સાંભળજો. પત્ની, પુત્ર, પુત્રી અને મૃતકની માતા. બસ આ 4 જ. અને આ કાયદાનો સૌથી મોટો અને સૌથી સારો નિયમ કયો છે ખબર છે? સમાનતાનો નિયમ. એટલે કે પત્ની હોય, દીકરો હોય, દીકરી હોય કે પછી માતા, બધાનો હિસ્સો એક સરખો, એકદમ બરાબર. કોઈને ઓછું નહીં, કોઈને વધારે નહીં. સારું, નિયમ તો સમજી લીધો, પણ આ ખરેખર કામ કેવી રીતે કરે છે? ચાલો એક ઉદાહરણથી સમજીએ, એટલે આખી વાત પાણીની જેમ સાફ થઈ જશે. માની લો કે એક વ્યક્તિનું અવસાન થાય છે. હવે એમના પરિવારમાં કોણ છે? એમની પત્ની, એક દીકરો અને એક દીકરી. તો હવે સવાલ એ છે કે એમની મિલકતનું શું થશે? તો જુઓ, અહીંયા કુલ કેટલા વારસદાર થયા? 3. પત્ની, પુત્ર અને પુત્રી. બરાબર? તો કાયદો શું કહે છે? સિમ્પલ. મિલકતના 3 સરખા ભાગ પાડો. એક ભાગ પત્નીનો, એક પુત્રનો અને એક પુત્રીનો. એકદમ ચોખ્ખી વાત. પણ અહીંયા જ એક મોટી ગેરસમજ થાય છે. ઘણા લોકોને લાગે કે ભાઈ કાકા, એમનો પણ કંઈક હક બને. પણ શું આ વાત સાચી છે? ચલો આ ગૂંચવણ પણ દૂર કરી દઈએ. એક વાત મગજમાં બરાબર બેસાડી દેજો. જ્યાં સુધી વર્ગ 1ના વારસદારો એટલે કે પત્ની, સંતાનો કે માતા હયાત છે, ત્યાં સુધી ભાઈ હોય, કાકા હોય કે બીજા કોઈ પણ સગા સંબંધી, એમનો મિલકત પર 0 એટલે કે શૂન્ય અધિકાર છે. કાયદો આ બાબતે કોઈ શંકાને સ્થાન નથી આપતો. ઓકે, તો હક કોનો છે એ તો ખબર પડી ગઈ. પણ આ હક ફક્ત જાણવાથી તો કામ નહીં ચાલે, બરાબર? એને સરકારી કાગળ પર લાવવો પડે. તો એના માટે શું કરવું પડે? જુઓ, પ્રોસેસ એકદમ સિમ્પલ છે. સૌથી પહેલાં વારસાઈ નોંધ કરાવવા માટે અરજી કરવાની. એ અરજીના આધારે સાતબાર કે પ્રોપર્ટી કાર્ડ જેવા સરકારી રેકોર્ડમાં નામ ચડાવવાના. અને છેલ્લે ખાસ ચેક કરી લેવાનું કે બધા જ કાયદેસર વારસદારોના નામ દસ્તાવેજમાં બરાબર આવી ગયા છે. આ સ્ટેપ ભૂલ્યા વગર કરવું ખૂબ જરૂરી છે. પણ એક મિનિટ, અહીં એક બહુ જ અગત્યની વાત છે. હંમેશા આ નિયમો લાગુ નથી પડતા. અમુક એવી પરિસ્થિતિઓ હોય છે જ્યાં આખી વાત બદલાઈ શકે છે. હવે આના પર ખાસ ધ્યાન આપજો. ક્યારે નિયમો બદલાય? 1. જો પતિએ પહેલેથી જ વિલ એટલે કે વસિયતનામું બનાવ્યું હોય. 2. જો બીજી પત્નીનો કિસ્સો હોય. અને 3. જો જમીન જૂની શરતની હોય. આ સંજોગોમાં નિયમો અલગ રીતે લાગુ પડી શકે છે. એટલે જો આમાંથી કોઈ પણ પરિસ્થિતિ હોય તો મહેરબાની કરીને જાતે કોઈ નિર્ણય પર ન પહોંચવું. સૌથી સાચો રસ્તો એ છે કે તરત જ કોઈ સારા વકીલની સલાહ લો. આમાં જરા પણ મોડું કરવું નહીં. તો આખી વાતનો સાર શું છે? બસ આટલું યાદ રાખો. જો કોઈ વિલ નથી, તો પતિની મિલકત પર પત્ની અને સંતાનોનો પૂરેપૂરો અને બરાબરનો હક છે. અને આ જાણકારી હોવી એ જ સાચી તાકાત છે. અને છેલ્લે એક સવાલ જે આપણે બધાએ આપણા પરિવાર માટે વિચારવો જોઈએ. શું આપણા પરિવારમાં વારસાને લગતી બધી કાનૂની બાબતો એકદમ સ્પષ્ટ છે? શું બધા દસ્તાવેજ બરાબર છે? કારણ કે સમયસર આયોજન કરવું એ જ સૌથી મોટી સમજદારી છે.